ગામે ભારતીય જનતા પાર્ટી મીટિંગ યોજાઈ। પરિવર્તન માટે આહવાન, જનતાના પ્રશ્ન અને પાણીની સુવિધાઓના મુદ્દે ભાજપ ઉમેદવારો મેદાને, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા। બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના બલગામ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીના પ્રચારાર્થે વિજય વિશ્વાસ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ઓગળ તાલુકા ભરતસિંહ વાઘેલા અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ત્યારે બલગામ ગામની આ પ્રથમ સભાથી અમે ગામે ગામ પરિવર્તનનો પવન ફૂંકીશું। તેમણે વધુમાં કહ્યું કે શિક્ષણ, આરોગ્ય અને મોંઘવારી જેવા પ્રશ્નોના કાયમી ઉકેલ માટે જનતાએ ફરીથી ભાજપ કમળને વોટ આપી અને સ્થાનિક પ્રશ્નોના ઉકેલની ખાતરી। આ પ્રસંગે જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મુકેશસિંહ વાઘેલા અને બલગામ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર સુશીલાબા મનુભા વાઘેલાને જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કરવામાં આવ્યું। જેમાં પક્ષના નેતાઓએ વિશ્વાસ અપાવ્યો, જો જનતા તેમને સેવા કરવાની તક આપશે તો ગામડાઓના રસ્તા, પીવાના પાણીની સુવિધા, વીજળી અને સ્થાનિક સ્તરની પડતર સમસ્યાઓનો પ્રાથમિકતાના ધોરણે હલ કરવામાં આવશે। સભાના અંતે ગ્રામજનોએ પણ પક્ષની વિચારધારાને સમર્થન આપી આગામી સમયમાં પરિવર્તન લાવવાની મઠાર બાંધી। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત।